વાલા દર્શક મિત્રો, ગીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમ એપિસોડના 42મા મણકામાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ એ વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો નૃત્યોત્સવ છે. એ રીતે ભારતનો એ વિશ્વ વિક્રમ પણ છે. અને ભારતીય સંસ્કૃતિમાં નારીનું કેટલું મહત્ત્વ છે એનું પણ પ્રતિપાદન આ પર્વ પરથી થાય છે. આ પર્વ એ માતૃશક્તિનું પર્વ છે. એમાં માતૃભક્તિ છે, માતૃશક્તિ છે, માતૃ પ્રેમ છે, માતૃ વાત્સલ્ય છે. અને માતાથી વધારે તો વિશ્વમાં બીજું શું હોઈ શકે? આપણા કવિએ કહ્યું છે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. અહીં તો જગતજનનીની વાત છે. આખરે મનુષ્યને જન્મ આપે છે માતા. અને જો માતા ન હોત તો આ સૃષ્ટિ ક્યાંથી હોત? એટલે જ્યારે બ્રહ્માને એમ થયું હશે કે માત્ર એકલા પુરુષના સર્જનથી આ આખી સૃષ્ટિ શુષ્ક બની જશે, ત્યારે એમણે એક સ્ત્રીનું સર્જન કર્યું હશે. બાઇબલમાં તો આનો જુદીનો ઉલ્લેખ પણ આવે છે કે ઈશ્વરે મનુષ્ય માટે બધું જ પહેલાં બનાવી દીધું. આકાશ બનાવ્યું, દરિયો બનાવ્યો, ધરતી બનાવી, પશુ પંખી બનાવ્યા, જળચરો બનાવ્યા, વૃક્ષો બનાવ્યા, પર્વતો બનાવ્યા, નદીઓ બનાવી, અને પછી મનુષ્યને એ સૃષ્ટિમાં એ બધાનો ભોગવટો કરવા માટે ઉતાર્યો. પરંતુ પછી એમને થયું કે આ એકલો શું કરશે? એટલે એ દયાળુ પરમાત્માએ એ સૂઈ રહેલા પુરુષની પાંસળી કાપી લીધી અને એમાંથી એક રળિયામણી સ્ત્રીનું સર્જન કર્યું અને ધીરે રહીને એના પડખે એને સુવાડી દીધી. તો નર અને નારી એ બેના સાયુજ્યથી આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે. આદમ અને ઈવ એ જો ભેગા મળે નહીં તો બાકીની જે આખી ચરાચર સૃષ્ટિ છે એકદમ શુષ્ક બની જાય. એટલે કહેવાતી જે ભૂલ, જેને બાઇબલે ભૂલ પણ ગણી અને એનું પ્રાયશ્ચિત્ત પણ સૂચવ્યું, પરંતુ એ ભૂલ એ તો આ સૃષ્ટિના નિર્માણનું કારણ બની રહી. તો આ જગતજનની એ તો કદાચ શિવ અને શક્તિ બંનેની વાત કરીએ તો શિવને પણ ઝુકાવનારી શક્તિ છે. એક સમય એવો પણ આવે કે શિવને મળદાની જેમ સૂઈ રહેવું પડે, શવ થઈને સૂઈ રહેવું પડે, અને એના ઉપર આ જગતજનની નૃત્ય કરતી હોય. એના અનેક સ્વરૂપો છે. આ નવરાત્રિ દરમિયાન એ 9 સ્વરૂપોનું પ્રાગટ્ય થતું હોય છે. અત્યારે આપણે એ પિંજરમાં નહીં પડીએ, પરંતુ સામાન્ય દૃષ્ટિએ જે આપણી સંસ્કૃતિમાં અને આપણને ગળથુથીમાં આપવામાં આવેલા સંસ્કારો છે એ મુજબ લક્ષ્મી, સરસ્વતી અને મહાકાળી એ 3 સ્વરૂપોને તો આપણે અવશ્ય બંધીએ જ છીએ અને એમનું સતત સ્તુતિગાન કરતા હોઈએ છીએ. ત્યારે નવરાત્રિ સમયે મનુષ્યને એક ઉર્ધ્વ ચેતનાનો અનુભવ થતો હોય છે. જો નવરાત્રિ પર્વ કેવા સમય આવે છે? ચાતુર્માસનો અંત અહીંથી શરૂ થાય છે. એટલે કે આસો મહિનાની શરૂઆત થાય છે, ચોમાસાના છેલ્લા મહિનાની શરૂઆત. અને નવરાત્રિ પછી તરત જ જે 10મો દિવસ આવે છે એને આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ. એ વિજયનો દિવસ છે. વિજય શાનો? શું માત્ર રાવણ ઉપરનો વિજય? નહીં, એ આપણા દુર્ગુણો ઉપરનો વિજય. એ આપણી અંદર રહેલા જે આસુરી તત્વો છે, જે આપણો અહંકાર છે, જે આપણને સતત પીડ્યા કરે છે, એવા જે એકદમ નકારમાં
નેગેટિવ એવા જે તત્વો છે એના સંહાર કરવા માટેની એક પર્વ એટલે વિજયાદશમી. પરંતુ એને પણ આપણે પ્રતિકાત્મક બનાવી દીધું કે રામે રાવણનો સંહાર કર્યો. રાવણનો કેમ કરવો પડ્યો? રામે તો બીજા લોકોનો સંહાર કર્યા જ હશે, પરંતુ રાવણના સંહારનો જ કેમ આપણે ઉજવીએ છીએ? તો એનું કારણ એ છે કે રાવણ એ અહંકારનું પ્રતીક છે. એ જે આપણા દુર્ગુણો છે, મનુષ્ય માત્રમાં વધ્યો છે અંશે એ સદગુણોની સાથે દુર્ગુણો પણ રહેલા છે. તો એ ચિત્તની જે નકામી વૃત્તિઓ છે એના ઉપરનો વિજય છે. એટલે નવરાત્રિ દરમિયાન એક પ્રકારનું અનુષ્ઠાન થતું હોય છે. નૃત્ય એ પણ અનુષ્ઠાન છે, અને આ નૃત્ય પાછું ઉપવાસ સાથે થતું હોય છે. નવરાત્રિ દરમિયાન ઘણા બધા નિરાહારી રહે છે, અને છતાં રાતે ઉજાગરો કરીને માતાની માંડવી સામે પૂરી તાકાતથી ઝૂમે છે. તો આ એક બહુ જ ઉત્તમ પ્રકારનો એક સાંકેતિક પર્વ છે. એ પર્વને આપણે બરાબર માણીએ, પરંતુ તકલીફ એ થઈ છે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન કે નવરાત્રિનું જે સાચું હાર્દ હતું એ ભૂલાઈ ગયું છે, અને એ માત્ર ને માત્ર એક જાણે કે મોજ શોખનો સમય હોય, સમયગાળો, એક પ્રકારની આઝાદી જાણે કે એ વખતે મળી જતી હોય યુવાનોને, એ રીતે એને ઉજવવામાં આવે છે. અને એની ઉજવણી માટેની પૂર્વ તૈયારીઓ એવી કરવામાં આવે છે, એની પાછળ બેફામ ખર્ચ પણ કરવામાં આવે છે. ક્યારેક જે ઓરિજિનલ મૂળ નવરાત્રિ થતી હતી, જે ગરબા ગવાતા હતા, ઘટસ્થાપન થતું હતું, અને એ કોરેલો ગરબો એની અંદર દીવો મૂકીને જે પ્રકારનો જળહળ પ્રકાશ રેલાતો હતો, એ શાંત સૌમ્ય પ્રકાશની જગ્યાએ અત્યારે ઝાક જમાળવાળી જે નવરાત્રિ શરૂ થઈ છે, અને ઠેક ઠેકાણે વિશાળ એવા પંડાલો રચીને એને જે પ્રકારનું કોમર્શિયલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે, પ્રોફેશનલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે, એમાં જે પ્રકારના ગીતો ગવાય છે અને જે પ્રકારનું અશ્લીલ કહી શકાય એવું વ્યવહાર પણ થાય છે, એ જોઈને ઘણી વખતે આપણને વ્યથા પહોંચે છે. વાલીઓ એમના બાળકોને બહુ જ એમની હઠ મુજબ સારા પહેરવેશ ખરીદવાની છૂટ આપે છે. નવરાત્રિમાં નૃત્ય કરવા માટેનું જે કંઈ એમને તાલીમ લેવાની જરૂર હોય એ તાલીમ માટે પણ એ સારો એવો ખર્ચ કરે છે, અને પછી એમની દુર્દશા જે થાય છે તે જોવા જેવી છે. એક દીકરી તૈયાર થઈને નીકળે તો છે દાંડિયા રમવા માટે, પરંતુ પાછળ એનો કોઈ જાસૂસ હોય છે, કારણ કે માતા પિતાને હવે એની આ નવી પેઢીમાં વિશ્વાસ નથી રહ્યો, ભરોસો નથી રહ્યો. કોણ જાણે શું થશે, એ કેવી પરિસ્થિતિમાં મુકાઈ જશે, કેવી ભૂલ કરી બેસશે, અને એનાથી આબરૂના કેવા ધજાગરા ઉઠશે, એવી શંકા સાથે એ પોતે નહીં તો પોતાના જાસૂસો મારફત પૈસા આપીને એની ચોકી કરે છે, એનો પહેરો કરે છે. નવરાત્રિમાં આપણા કેટલાક ધર્માંધ લોકો હવે એવા પણ એક પ્રકારના પ્રતિબંધ મૂકવા માંડ્યા કે ભાઈ આ તો માત્ર હિન્દુઓનો તહેવાર છે, અહીં વિધર્મીઓને પ્રવેશ નહીં આપવો જોઈએ, અને એને તિલક કરીને આવે તો જ પ્રવેશ આપવો જોઈએ વગેરે. નવરાત્રિ એક રાષ્ટ્રીય પર્વ તરીકે અને આંતરરાષ્ટ્રીય પર્વ તરીકે જ્યારે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું હોય ત્યારે હવે એ માત્ર ધાર્મિક તહેવાર રહેતો નથી, એ માત્ર હિન્દુઓનો તહેવાર રહેતો નથી, એ તો સમગ્ર વિશ્વનું એક નૃત્ય પર્વ છે. એટલે એને માત્ર ને માત્ર માતૃશક્તિની ભક્તિનું પર્વ માની લઈને પ્રતિબંધો મૂકવા એ પણ ઠીક નથી, પરંતુ સાથે સાથે એનો મહિમા સાચવવો, અને બીજા કોઈને નહીં તો છેવટે જેને આપણે માતાજી તરીકે પૂજીએ છીએ, જેની આરતી ઉતારીએ છીએ, જેને માટે 1000 દીવડાઓ આપણે લઈને એની મોટી મહાઆરતી રચીએ છીએ, એ માતાની ઇજ્જત ખાતર પણ
આપણે એવું કંઈ ના કરીએ કે જેના કારણે આપણે ભોગવાઈએ. આપણી નવી પેઢી, જેને જેન જી કહી શકીએ, તે આજે ઉશ્કેરાટમાં છે. દુનિયાભરની અંદર એ સત્તાની સામે પડે છે, સંપત્તિની સામે પડે છે, અને જ્યારે ઉશ્કેરાઈ જાય છે ત્યારે મોટા મોટા મહેલોને એ ભસ્મીભૂત કરી મૂકે છે. ત્યાં નવરાત્રિનો દીવો એ કોઈ અગનજાળ ન બની જાય એની પણ આપણે ખાતરી રાખવી પડશે. એ કોઈ કોમી વિખવાદનું નિમિત્ત ન બને એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. એની અંદર જે ભક્તિનું તત્વ હતું એને પુનઃસ્થાપિત કરવું હોય તો આપણે જે આપણા પૂર્વજો ઉજવતા હતા એવી ઝાક જમાળ વગરની માત્ર ને માત્ર ભક્તિમય અને શક્તિમય એવી નવરાત્રિ તરફ પાછળ વળવું પડશે. અને એવી નવરાત્રિ જો આપણે ઉજવી શકતા હોઈએ તો એ સાચે સાચું શક્તિ પર્વ ગણાશે. જય માતાજી.